ભુજના કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછરી રહેલી 3 વર્ષ 4 મહિનાની માસૂમ અનાથ બાળકીને અમેરિકાની એક મહિલાએ દત્તક લીધી છે। જન્મ્યાના એક દિવસ બાદ જ આ માસૂમ બાળકીને અંજારમાં તેની માતાએ ઉકરડામાં ફેંકી દીધી હતી। માસૂમ બાળક આવેલ છે કે આ બાળકની જે તે પરિસ્થિતિમાં, કારણ કે ઉંમરને અનુસંધાને જે એની પરિસ્થિતિ છે એ 7 વર્ષ પહેલાં રિકવર થઈ શકે એમ નહોતી, એટલા માટે ગુજરાતે પહેલાં પ્રયત્ન કરેલા છે, પણ કોઈ પણ સમયે કે કોઈ પણ કારણોસર કોઈ પેરેન્ટ્સ તૈયાર ન થતાં અમને ઉંમરની દ્રષ્ટિએ આગળની પ્રક્રિયા કરવી પડે છે। અને જે રીપાવાળી વાત છે કે રીપા સાથે અમે સંપર્ક કર્યો અને એને એમ કહેવામાં આવ્યું કે અમારી પાસે એક નીડ બાળક છે જે એડોપ્શનની પ્રક્રિયા માટે તૈયાર છે, એડોપ્ટ માટે તૈયાર છે અને આના માટે આગળની કાર્યવાહી કરવામાં આવે, જે એમણે સ્વીકારી લીધું। અને આજ અમે પરિસ્થિતિ એ આવી છે કે યુએસએની મેડમ ક્રિસ્ટીએ આ એડોપ્શનની પ્રક્રિયા માટે એને એડોપ્ટ કરી લીધી છે। ભુજના એક લોહાણા પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે સમાજ સેવાનો પ્રેરક દાખલો બેસાડ્યો છે। ભુજના અરુણભાઈ ઠક્કરે તેમની વાલસોઈ પુત્રી સ્વાતિના લગ્ન પ્રસંગે કિડનીના રોગથી પીડાતા 60 દર્દીઓના ડાયાલિસિસ માટે 1 લાખ રૂપિયાનું દાન આપ્યું છે। આ 60 દર્દીઓ માટે ફંડ એકત્ર કરતા સેવાભાવી યુવક મિતેશ શાહે અરુણભાઈને દીકરીના લગ્ન પ્રસંગે ગરીબ દર્દીઓના ડાયાલિસિસમાં સહાય આપવા પહેલ નાખી હતી, જેને હૃદયથી પામી જઈને અરુણભાઈએ તેમની પુત્રી સ્વાતિના હસ્તે મિતેશ શાહને 1 લાખ રૂપિયાની રોકડ સહાય અર્પણ કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈના ચહેરા પર કશું કર્યાનો સંતોષ વર્તાતો હતો। યોગાનું યોગે અરુણભાઈનો આજે જન્મદિન પણ છે। 1 લાખ રૂપિયામાંથી 60 દર્દીના ડાયાલિસિસનો ખર્ચ નીકળશે। દાતા પરિવારે લગ્ન જેવા શુભ પ્રસંગે ઉજવણીની સાથે આવા સમાજ સેવાના કાર્યો પણ કરવા અનુરોધ કર્યો હતો। બહુ ખુશીની લાગણી અનુભવું છું કે આવું કાર્ય દરેક લોકો કરતા રહે તો દર્દીઓનો પણ દુઃખ ઓછું થાય। હું બીજા પણ લોકોને એ જ સલાહ આપીશ કે તમારા મેરેજ હોય ત્યારે તમે શોખથી એન્જોય કરો, પણ તમે જે બિચારા ગરીબીથી અને રોગોથી પીડાય છે એમને પણ તમે થોડુંક દાન આપો અને એમને જીવન દાન આપો, તો એ તમને આગળ જતાં ખૂબ જ કામ લાગશે। એક કેવો સરસ રિવાજ બને છે કે જ્યારે આપણે બધા કોઈના લગ્નમાં મંડપ પડોપણમાં આવીએ તો આપણે શું કરતા અહીંથી વધાવો લખાવતા અહીંથી। આજે આપણી દીકરી સ્વાતિએ એક નવી પહેલ કરી છે, એને ડાયાલિસિસના પેશન્ટો માટે 1 લાખનો વધાવો લખાવી આ દરેક સમાજને એક નવો માર્ગ ચીંધ્યો છે। અને લાગણી તો જુઓ, એક જે હું વિચારી નથી શકતો, બહુ નાની દુકાન ધરાવું છું, એક નાનો કાર્યકર છું, 60 પેશન્ટો છે મારી પાસે, મારું એક પૈસાનું યોગદાન નથી હોતું, ત્યારે આજના યુગમાં 1 લાખ રૂપિયા તરત જ હાર્ટ કેસ આપી અરુણભાઈ મારી પ્રવૃત્તિને નવો વેગ આપ્યો છે। સમાચારના અંતમાં ફરી એકવાર મુખ્ય સમાચાર। છેલ્લા એક જ સપ્તાહમાં સ્વાઇન ફ્લૂનું સંકટ ઘેરાયું। 9 પોઝિટિવ કેસ સાથે કુલ 98 દર્દી। પ્રથમ 50 કેસ 23 દિવસમાં ને બાકીના 48 કેસ ફક્ત 5 દિવસમાં નોંધાયા। વેલ્સપન જમીન કૌભાંડમાં પાલારા જેલમાં 4 માસથી બંધ પ્રદીપ શર્માનો જામીન પર છુટકારો। એસીબીની ચાર્જશીટ બાદ ભુજ એડિશનલ સેશન્સ જજે મંજૂર કર્યા શરતી જામીન। શીખ ખેડૂત પર થયેલા હુમલા કેસમાં બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈની તત્કાળ અસરથી બદલી। કેજી રાણાની માંડવી મરીનમાં બદલી। રાણાના સ્થાને એલઆઈબી પીઆઈ। ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની સામાન્ય સભા પર બેંકના બોર્ડ મેમ્બરનો મદાર। ફેર ચૂંટણીના બદલે નિમાઈ શકે છે કસ્ટોડિયન, જો અને તોની પરિસ્થિતિ। 5 રાજ્યોને અજવાળતા મુન્દ્રા ટાટા પાવર પ્રોજેક્ટે આસપાસના ગામોમાં સર્જ્યું અંધારું। જળવાયુ પ્રદૂષણથી માછીમારો ખેડૂતો પરેશાન। સીએસઆરના નામે માલધારી બને છે મૂરખ। જિલ્લામાં ઠંડીની તીવ્રતા વધી। 7.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ। ભુજ કંડલા સહિત સર્વત્ર પારો 2 ડિગ્રી ગગડ્યો। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।